નસવાડીના કુકાવટીથી વાઘિયા મહુડા જવાના રસ્તે અશ્વિન નદી પર બનેલા અંદાજિત 60 મીટરના લો લેવલ કોઝવેની પાઇપ ભરાઈ જતા ચોમાસામાં વધુ પાણી આવે ત્યારે તે કોઝવેની ઉપરથી પસાર થાય છે તો આ સ્થિતિના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વ્યવસ્થિત પાઇપોની સફાઈ કરવામાં આવે તો આ સમસ્યાનો અંત આવે તેમ છે। અશ્વિન નદીમાં સતત 2 થી 3 વાર પાણી આવ્યું હોવા છતાંય નસવાડી પંચાયત હજુ સુધી ધ્યાન આપ્યું નથી। મારી ખેતી છે ને, હા સાહેબ, તો નદીની પેલી બાજુ છે તો સાહેબ મારે ખેતરમાં જવાની બહુ અગવડ પડે છે સાહેબ। જ્યારે ખેતરમાં જવાનું થાય ત્યારે સાહેબ નદીમાં પાણી આવી જાય તો અમે પાણીમાં કઈ રીતે કૂદીને જઈએ સાહેબ, એટલે બેસી રહીએ છીએ। અમારે ખેતીનું રખડે છે સાહેબ બધું એમ, આ બધું કચરો દેવા જાય છે સાહેબ, એટલે અમારે પાણી આવી જાય છે, નાળા પર છલકાય છે પાણી, એટલે સાહેબ અમારા ખેતરમાં એવું તેવું જવાતું નથી કશું એમ। અને આ બધું છે ને સાહેબ તોડફોડ થઈ ગયું છે બધું નાળાનું એમ। સાહેબ હવે કંઈ અમને કંઈ વ્યવસ્થા કરી આલો પલબલની સાહેબ કંઈ। આ કુકાવટી રોડ ઉપર નાળું તૂટી ગયેલું છે અને આ ભૂંગળામાં કચરો દેવા જાય છે ને એના લીધે આ હાલવા જવાનું તકલીફ પડે છે કહેવાય। અને હળિયા બળિયા તો તૂટી ગયેલું છે ને બધા કોઈને એક્સિડન્ટ થાય એવું છે કહેવાય। અધિકારી કોઈ જોવા નહીં આવતા કે થોડુંક કામ રિપેરિંગ કરી નાખે તો અમારે સારું કહેવાય। આ પાણી ઉપર થઈને વ્યૂ જાય છે કહેવાય, એટલે હાલવામાં તકલીફ પડે છે કહેવાય। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે અશ્વિન નદી પર કોઝવે આવેલો છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આ કોઝવે ઉપર લોકો ભેગા થયા છે। આ કોઝવેની સમસ્યા એ છે કે આ 2-3 ગામોને જોડતો રસ્તો છે અને કોઝવેના જે અશ્વિન નદીમાં પાણી આવે છે, પહેલાં વરસાદની અંદર જે પાણી આવે છે તેમાં કચરો ધસરાઈને આવે છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આ કચરો છે એ પાઇપની અંદર ઘૂસી જતા પાઇપમાં જે પાણીનો નિકાલ થવો તે થતો નથી। બીજી તરફ જે કોઝવે છે તે તૂટેલો છે, એના પર સળિયા બહાર આવી ગયા છે। અહીંયા વહેલી સવારે 10 જેટલા ગામોના બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે નસવાડી ખાતે આવે છે। આ મુખ્ય માર્ગ છે અને અહીંયાથી લોકોની અવરજવર વધારે છે। ખેડૂતો ખેતરમાં પણ પોતાની જમીન ખેડવા માટે જાય છે। ત્યારે પંચાયત માળ મકાન વિભાગ પાસે છેલ્લા આઝાદીના વર્ષોથી આ પુલની માંગણી કરી રહ્યા છે, પરંતુ પુલ બનાવવામાં આવતો નથી, જેના કારણે લોકોમાં આક્રોશ છે। આદિવાસી વિસ્તારની અંદર વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ એક જે કોઝવે છે તે કોઝવેના પાઇપ છે તેની સફાઈ નથી કરવામાં આવતી અને કોઝવે તૂટેલો છે તેને રિપેર કરાતો નથી। રફીક ધણીવાલા, GSTV।